તો જય મિત્રો, ગુજરાત પોલીસ કોરેજ ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરવાના છે ભાઈ પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામને પાસ કરવા માટે રણનીતિ કેવી હોવી જોઈએ। ઘણા મિત્રો મને મેસેજ કરતા હતા કે સર આના વિશે એક વિડીયો બનાવો, તો આ વિડીયો એના વિશે થવાનું છે। તો આપણે આમાં જાણશું કે ભાઈ જે ટોપર લોકો હોય છે કેવી રીતે રણનીતિ રાખતા હોય છે એક્ઝામને પાસ કરવા માટે। મીન્સ નાની નાની વસ્તુઓને આપણે જાણશું। આ વિડીયો જોયા પછી તમારે રણનીતિ માટે કોઈ બીજો વિડીયો જોવાની જરૂરત નહીં પડે। મીન્સ આપણે તમારા દરેક ડાઉટ ક્લિયર કરશું, જેથી વિડીયો અંત સુધી નિહાળજો। અને બીજી વસ્તુ કે આ વિડીયોમાં આપણે બુક લિસ્ટ વિશે ચર્ચા નહીં કરશું કે ભાઈ કઈ બુક વાંચવી જોઈએ, તો એના વિશે હું અલગથી વિડીયો બનાવી દઈશ। તો મિત્રો, મારા જોડે બોર્ડ નથી, જેથી હું તમને બોલીને જ સ્ટ્રેટેજી વિશે માહિતી શેર કરીશ, જેથી મારી દરેક વાતો ધ્યાનથી સાંભળજો, તમને ખૂબ જ ઉપયોગી થશે। તો આ વિડીયોમાં આપણે જાણશું કે ભાઈ પરીક્ષામાં ટાઈમ ટેબલ કેવું હોવું જોઈએ અને કઈ કઈ વાતોને ધ્યાન રાખવું જોઈએ, જેથી આપણે ફર્સ્ટ અટેમ્પમાં પાસ થઈ શકીએ। તો વિડીયોમાં આગળ વધીએ તો જેમ કે તમને ખબર છે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દર વખતે એક્ઝામમાં પ્રશ્ન પૂછવાની પેટર્ન ચેન્જ કરતી હોય છે। મીન્સ દર વખતે અલગ અલગ કરતી હોય છે, છતાંય આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જોઈ લેવા, જેથી આપણને ખબર પડશે કે ભાઈ પોલીસ ભરતીમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે। મીન્સ લેવલ કેવો હોય છે, ક્વેશ્ચન હાર્ડ હોય છે કે ઇઝી હોય છે, જેથી તમને એક આઈડિયા આવી જશે કે ભાઈ કયા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે। સૌથી પહેલા આપણે પીવાયક્યુ જોઈ લેવા, મીન્સ જે પૂછાયેલા પ્રશ્નો છે એને જોઈ લેવા, જેથી તમને એક આઈડિયા આવી જશે। અને રણનીતિ માટે બીજી સૌથી મોટી અગત્યની વસ્તુ છે કે ભાઈ તમે જે તમારું જે સિલેબસ છે એને પ્રિન્ટ કરાવી લો। મીન્સ આપણે સિલેબસ પ્રમાણે જ વાંચવાની છે, સિલેબસ પ્રમાણે જ તૈયારી કરવાની છે, જેથી જે તમે ટોપિક વાંચતા જાઓ એને તમારા સિલેબસમાં ટીક કરતા જાઓ કે ભાઈ મારો આ ટોપિક થઈ ગયું છે, જેથી તમને એક કોન્ફિડન્સ આવશે। અને રણનીતિ માટે ત્રીજી સૌથી મોટી અગત્યની વસ્તુ છે કે ભાઈ તમારે જે બુક્સ છે અથવા તમારો નોટ્સ છે અથવા તમારો વિડીયો લેક્ચર છે એને ફિક્સ કરી લો। મીન્સ વારંવાર ચેન્જ ના કરો। તમે જે બુક વાંચવાની હોય કે જે લેક્ચર જોવાનો હોય એને પહેલાથી ફિક્સ કરી લો, ભલે એમાં તમારું અઠવાડિયું જતું રહે અને એક્ઝામના છેલ્લા દિવસોમાં બીજા લોકોને કહેવામાં ના આવો કે ભાઈ આ બુક તો સારી છે, આમાંથી વધારે પૂછાય છે વગેરે વગેરે। તમારું સૌથી પહેલા તમારો સોર્सेस ફિક્સ કરી લો અને ભરતીની રાહ જોયા વગર 10 થી 12 કલાકનું વાંચન ચાલુ કરી દો, કેમ કે ભરતી આજની તો કાલ આવવાની જ છે। જે લોકો ભરતીની રાહ જોતા હોય એ લોકો જ ફેલ થતા હોય છે, કેમ કે છેલ્લી ઘડીએ એમનાથી બધું ભેગું નથી થતું અને જ્યારે રિવિઝન કરવાનો ટાઈમ હોય છે ત્યારે એ લોકો વાંચવાનું ચાલુ કર્યું છે, એટલે એ લોકો હંમેશા ફેલ જ થાય છે। અને જે લોકો નોકરી કરતા હોય એ લોકો દિવસમાં 4 થી 5 કલાક રીડિંગ માટે ટાઈમ કાઢો, કેમ કે તમારે નોકરી પર કરવાની છે અને સાથે સાથે એવા લોકો જોડે કોમ્પિટિશન કરવાની છે જે લોકો 10 થી 12 કલાક વાંચી રહ્યા છે, તો તમારે થોડી વધારે મહેનત કરવી પડશે। અને રીડિંગ માટે હંમેશા ટેબલ અને ચેરનો ઉપયોગ કરો, અથવા કે તમે કોઈ લાઇબ્રેરી જોઈન કરી લો, જેથી તમને ઊંઘ ના આવે। જો તમે ઘરે વાંચશો, મીન્સ બેડ પર બેસીને વાંચશો, તમને ઊંઘ આવી જશે। અને તમે જ્યારે વાંચો તો તમે રોજનું ટાર્ગેટ બનાવો કે મારે આટલા કલાક વાંચવાનું છે, મીન્સ આટલા કલાક આ સબ્જેક્ટ વાંચવાનો છે। તમારો ગોલ ક્લિયર હોવો જોઈએ, જેથી તમારું ટાઈમ વેસ્ટ ના થાય। અને ઘણા લોકો મને મેસેજ કરતા હોય કે સર સેલ્ફ સ્ટડી કરવી જોઈએ કે કોઈ કોર્સ લઈ લેવું જોઈએ, તો હું સૌથી પહેલા એ લોકોની વાત કરી કે જે લોકો પહેલી વખત તૈયારી કરી રહ્યા છે, એ લોકોને હું સજેસ્ટ કરી કે ભાઈ તમે કોઈ કોર્સ કે મેન્ટર હાયર કરી લો, જેથી તમને એક પ્રોપર ગાઈડન્સ મળશે અને તમે ઓછા સમયમાં દરેક સબ્જેક્ટ ક્લિયર કરી લેશો, જેથી તમારો સમય પણ બચશે અને તમારા દરેક સબ્જેક્ટના કન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે। જો તમે જાતે મીન્સ સેલ્ફ સ્ટડી કરશો તો તમે દરેક વિષયમાં તમે જાતે કન્સેપ્ટ નહીં ક્લિયર કરી શકો, જેથી હંમેશા એક મેન્ટરની જરૂરત હોય છે। તમે 1-2 વર્ષ તૈયારી કરી લેશો, પછી ભલે તમે સેલ્ફ સ્ટડી કરીને તૈયારી કરો તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે નવા છો તો હંમેશા એક કોઈ સારી એકેડમીનો કોર્સ લઈ લો અથવા તમે કોઈ મેન્ટર હાયર કરી લો, જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના થાય। કેમ કે ઘણા એવા સબ્જેક્ટ છે, દાખલા તરીકે બંધારણ છે, ભૂગોળ છે, મેથ અને રીઝનિંગ છે, એમાં તમારે કોઈ મેન્ટરની જરૂરત પડશે, જેથી તમારો સમય બચી જશે અને તમે ફર્સ્ટ ટ્રાયલમાં જ એક્ઝામને ક્રેક કરી લેશો। હવે રણનીતિમાં આપણે બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુની વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામમાં 200 માર્ક્સનું પેપર હોય છે, જેમાંથી 80 માર્ક્સ પાર્ટ એ ના અને 120 માર્ક્સ પાર્ટ બી ના હોય છે। પાર્ટ એ માં મેથ, રીઝનિંગ અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન જેવા સબ્જેક્ટ હોય છે અને પાર્ટ બી માં જીએસ જેવા સબ્જેક્ટ હોય છે, એ તમને ખબર જ હશે। અને આ પરીક્ષામાં તમારે દરેક પાર્ટમાં મીન્સ 40% લાવવા કમ્પલસરી છે। મીન્સ પાર્ટ એ માં 80 માર્ક્સનું છે તો એમાં 32 માર્ક્સ લાવવા કમ્પલસરી છે, અને પાર્ટ બી માં જેમાં 120 માર્ક્સ છે, મીન્સ તમારે એમાં 48 માર્ક્સ લાવવા ખૂબ જ કમ્પલસરી છે, જેથી આપણે કોઈ પણ સબ્જેક્ટને ઇગ્નોર કરી શકીએ નહીં। કેમ કે જો તમે ખાલી જીએસ વાંચ કરશો તો તમારા મેથ, રીઝનિંગમાં જો 32 માર્ક્સ નહીં આવે તો તમે ફેલ જ ગણાશો। ભલે તમે પાર્ટ બી માં ગમે 120 માંથી તમે 100 માર્ક્સ પણ કવર કર્યા છે, છતાં જો તમારા પાર્ટ એમાં 32 માર્ક્સ નહીં થતા તમે ફેલ જ ગણાશો। તેથી આપણે કોઈ પણ સબ્જેક્ટને સ્કીપ કરવાનું નથી, મીન્સ દરેક સબ્જેક્ટને પૂરતું ન્યાય આપવાનું છે। કેમ કે જો તમે કોઈ પણ સબ્જેક્ટ ઇગ્નોર કરીને અથવા સ્કીપ કરીને જશો અને ધારો એમાંથી ખૂબ જ ઇઝી ક્વેશ્ચન આવી ગયા અને તમે એ સબ્જેક્ટ બિલકુલ પણ વાંચેલું નથી અને તમારો કોમ્પિટિટર અથવા સામેવાળાએ દરેક સબ્જેક્ટ વાંચેલું છે, મીન્સ જો એને ખાલી ઉપરથી પણ કોઈ સબ્જેક્ટ વાંચેલું હશે, જો એમાં ઇઝી ક્વેશ્ચન પૂછશે તો એને આવડી જશે અને તમે રહી જશો। મીન્સ
ઓલરેડી તમે રેસમાં પાછળ રહી જશો. જેથી કોઈ પણ સબ્જેક્ટ સ્કીપ ના કરવા, દરેક સબ્જેક્ટને થોડું થોડું વાંચી લેવું. જેથી જે તે સબ્જેક્ટમાં જો ઇઝી ક્વેશ્ચન પૂછાય તો તમને એને હેન્ડલિંગ કરવામાં પ્રોબ્લેમ ના થાય. એથી દરેક વિષય વાંચો. કોઈ પણ વિષય ઇગ્નોર કરવાનો ટ્રાય ના કરો. એ તમારા પગ પર કુલ્હાડી મારવા જેવું હશે. સો હવે આપણે રીડિંગ ટાઈમ ટેબલની વાત કરીએ તો આપણા જોડે વીકમાં 7 દિવસ હોય. તે 7 દિવસમાંથી આપણે 5 દિવસ વાંચવામાં ફોકસ કરશું અને 2 દિવસ આપણે રીડિંગ માટે ફોકસ કરશું. મીન્સ સોમથી શુક્ર આપણે નવું વાંચશું અને શનિ અને રવિ આપણે રિવિઝન માટે ફાળવશું. કેમ કે કોઈ પણ સબ્જેક્ટને યાદ કરવા માટે 4 થી 5 વખત રિવિઝન કરવું ખૂબ જ જરૂરી હોય છે. તો આપણને દિવસમાં 10 થી 12 કલાક વાંચવાનું છે. મીન્સ જો તમારે 10 થી 12 કલાક વાંચવાનું છે, તમે એક જ સબ્જેક્ટ લઈને બેસશો તો તમે બોર થઈ જશો, મીન્સ કંટાળી જશો. તો હંમેશા દિવસમાં 2 થી 3 સબ્જેક્ટ રાખવા, મીન્સ સબ્જેક્ટ ચેન્જ કરતું રહેવું, જેથી તમે વાંચવામાં કંટાળો ના ફીલ થાય અથવા તમે બોર ના થાઓ. તો આપણે હાર્ડ અને ઇઝી સબ્જેક્ટનું કોમ્બિનેશન લઈને ચાલશું. મીન્સ એવા સબ્જેક્ટ જે તમને હાર્ડ લાગતા હોય અથવા એવા સબ્જેક્ટ જે તમને ખૂબ જ ઇઝી લાગતા હોય એને બેને જોડે વાંચો, જેથી તમને વાંચવામાં મજા આવશે. ધારો દિવસમાં તમે 10 કલાક વાંચો છો તો 4 કલાક તમે જીએસ ને આપો અને બીજા 4 કલાક તમે મેથ્સ રીઝનિંગ ને આપો. બીજા જે 2 કલાક વધેલા છે એમાં તમે 1 કલાકમાં જીએસ અને જે વિવિધ બીજા આઈએમપી ટોપિકો છે એને વાંચવામાં ફાળવી દો અને જે બીજા 2 કલાકમાંથી 1 કલાક વધે છે એમાં તમે કરંટ અફેર્સ અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન કરી શકો છો. પહેલા સવારના 4 કલાકમાં આપણે જીએસ વાળા સબ્જેક્ટ વાંચશું. કેમ કે સવારે આપણે મગજની યાદ કરવાની ક્ષમતા ખૂબ જ સારી હોય છે. જેથી મીન્સ જો તમે મેમોરાઇઝ કરવા વાળા સબ્જેક્ટ જેમ કે જીએસ વાળા સબ્જેક્ટ છે એને તમે વાંચશો તો તમને ફટાફટ યાદ રહી જશે. અને બપોર પછી જ્યારે તમે જમી લો છો ત્યારે તમને આળસ આવતી હોય છે, ત્યારે તમે મેથ્સ અને રીઝનિંગ જેવા કેલ્ક્યુલેશન વાળા સબ્જેક્ટો કરો, જેથી તમને ઊંઘ ના આવે અને તમારું મગજ એક્ટિવ રહે. બપોર પછી આપણે 4 કલાક મેથ્સ અને રીઝનિંગને આપવાનો છે અને સવારના 4 કલાક આપણે જીએસને આપવાનો છે. અને જીએસમાં જે તમે સવારમાં 4 કલાક આપો છો એમાં તમે 2 સબ્જેક્ટનું કોમ્બિનેશન લઈને ચાલો. ધારો તમે પહેલા હિસ્ટ્રી વાંચો તો એની સાથે તમે બંધારણ લઈ લો, અથવા તમે ભૂગોળ વાંચતા હો તો એના સાથે વારસો લઈ લો, અથવા તમે વિજ્ઞાન વાંચતા હો તો એના સાથે બંધારણ તમે લઈ શકો છો. બાકીના જે 4 કલાક વધેલા છે એમાં બપોર પછી તમારે મેથ રીડિંગ કરવાનું છે, જેમ કે અગાઉ મેં તમને જાણ કરી છે. અને બીજા જે 2 કલાક વધ્યા એમાં પહેલા કલાકમાં તમે જીકે અને જે વિવિધ આઈએમપી ટોપિક જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય એને કરી નાખો. અને 2 કલાકમાંથી જે બીજો 1 કલાક વધ્યો છે એમાં તમે કરંટ અફેર્સ અને જે ગુજરાતી કોમ્પ્રિહેન્શન છે એની પ્રેક્ટિસ કરો. ઘણા લોકો કહેશે કે સર પહેલા કરંટ અફેર ના કરાય, બટ કરંટ અફેર જો પહેલાથી તમે કરશો તો તમને ફાયદો જ થશે. કેમ કે ઘણી વખત એક્ઝામિનર 1 વર્ષ જૂનું પણ કરંટ પૂછી લેતો હોય છે, જેથી તમને એમાં પ્રોબ્લેમ નહીં થાય. અને જો તમે કરંટ કરશો તો તમારા એની સાથે સાથે સ્ટેટિક જીકે પણ તૈયાર થતું જશે, જેથી તમને બેનિફિટ જ થવાનું છે. તો ઘણા લોકો જે કહેતા હોય કે એક્ઝામના 2-3 મહિના પહેલા જ કરંટ અફેર વાંચવું જોઈએ, એ ખોટી વસ્તુ છે. જો તમે પહેલાથી વાંચશો તો તમારો એક લાઈફ મેન્ટેન રહેશે અને જેનું બેનિફિટ તમને મળશે. મીન્સ આપણે 4 કલાક અને 2 કલાક, મીન્સ 4 + 4 + 2 તો ટોટલ 10 કલાક થઈ ગયા. સવારના 4 કલાક છે એમાં જીએસ ના તમે 2 સબ્જેક્ટ ઉપાડો, જેને તમે 1 કે 2 મહિના સુધી કન્ટિન્યુ રાખો. મીન્સ જો તમે હિસ્ટ્રી અને બંધારણ ઉપાડો છો તો એને 2 મહિના સુધી કન્ટિન્યુ રાખો. જો 2 કે 1.5 મહિનામાં તમારો સબ્જેક્ટ પતી જાય ફરી તમે સબ્જેક્ટ ચેન્જ કરી દો. કે તમને ખબર જ છે કે જે પોલીસ કોન્સ્ટેબલની રિટર્ન એક્ઝામ મીન્સ પરીક્ષા થતી હોય છે એ મોસ્ટ ઓફ જૂન કે જુલાઈમાં થતી હોય છે. તો તમારા જોડે 1 વર્ષ છે, મીન્સ 12 મહિના છે, જેમાં તમે 12 મહિનાને 6 મહિનામાં ડિવાઈડ કરો અને 6 મહિનામાં તમારો જે સબ્જેક્ટ છે એને ફટાફટ વાંચીને ક્લિયર કરો અને બીજા 6 મહિના તમે રિવિઝન અને મોક ટેસ્ટ માટે બચાવી રાખો. એવી રીતે આપણે જીએસ ના સબ્જેક્ટને સવારે 4 કલાક વાંચશું તો આપણે 6 મહિના સુધી જીએસ ના દરેક સબ્જેક્ટ પૂરા થઈ જશે. અને બીજા જે 6 મહિના બચશે એમાં 3 મહિના તમે રિવિઝન કરો અને બીજા 2 મહિના તમે મોક ટેસ્ટ અને તમારી જે ભૂલો થાય છે એને સુધારવામાં આપો, જેથી તમારે 2 થી 3 વખત રિવિઝન થઈ જશે. એવી રીતે તમે મેથ રીઝનિંગમાં પણ કરો. 4 કલાક બપોર પછી તમે મેથ રીઝનિંગ કરો છો એને 6 મહિના સુધી કન્ટિન્યુ રાખો. અને જ્યારે 6 મહિના પછી તમારું મેથ રીઝનિંગના દરેક ટોપિક ક્લિયર થઈ જશે ત્યારે તમે એનું વારંવાર પ્રેક્ટિસ કરો. અને શરૂઆતના 6 મહિનામાં જ્યારે તમારું દરેક સબ્જેક્ટ ક્લિયર થઈ જશે, મીન્સ 80 થી 90% તમારું સિલેબસ પૂરું થઈ જશે, ત્યારે તમે જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર હોય એને સોલ્વ કરો. માર્કેટમાં ઘણી પબ્લિકેશનની પીવાયક્યુની બુકો અવેલેબલ છે, તો ગમે તે પબ્લિકેશનની પીવાયક્યુ બુક લઈ લો અને દરેક એક્ઝામમાં જે પીવાયક્યુના પ્રશ્નો છે એને સોલ્વ કરો. જેથી તમને ખબર પડશે જે તમે વિષય પાકું કર્યું છે, બરાબર વાંચ્યું છે કે નહીં વાંચ્યું, મીન્સ તમારા દરેક કન્સેપ્ટ ક્લિયર છે કે નથી ક્લિયર. જ્યારે તમારા દરેક વિષયના પીવાયક્યુ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય ત્યારે તમે ફૂલ મોક ટેસ્ટ આપો. મીન્સ એક્ઝામના 2 થી 3 મહિના પહેલા ફૂલ મોક ટેસ્ટ આપવાનું ચાલુ કરી દો, જેથી તમને ભૂલો ખબર પડશે કે ભાઈ તમે કયા વિષયમાં નબળા છો, કયા
વિશે તમારે સ્ટ્રોંગ છે એના પર વર્ક કરો અને હંમેશા ફૂલ મોક ટેસ્ટ આપ્યા પછી મોક ટેસ્ટનું એનાલિસિસ કરો, જેથી તમને તમારી ભૂલો ખબર પડશે. અને રાતે સૂતા પહેલા એક ક્વિક રિવિઝન માટે તમારો એક ટાઈમ હોવો જોઈએ. મીન્સ તમે જે આખો દિવસ વાંચ્યું છે એ દરેક સબ્જેક્ટને તમે ફટાફટ ક્વિક રિવિઝન કરી લો, જેથી તમારો લોંગ ટર્મ મેમરીમાં સેવ થઈ જશે. આપણે વાંચન કેવી રીતે કરવું એના વિશે વાત કરીએ તો હંમેશા તમે 1 કલાકનું ટાઈમ ટેબલ બનાવો. જ્યારે તમે 1 કલાક વાંચો છો એમાંથી 50 મિનિટ તમે રીડિંગ કરો અને 10 મિનિટ તમે રેસ્ટ કરો. મીન્સ મેડિટેશન કરી લો અથવા વોકિંગ કરી લો અથવા સ્ટ્રેચિંગ કરી લો. મીન્સ એ 10 મિનિટ તમે રેસ્ટ કરો અને એ 10 મિનિટમાં તમારે સોશિયલ મીડિયા યુઝ કરવાનો નથી. અને વાંચવાની બીજી ટેકનિકની વાત કરીએ તો કોઈ પણ વિષય તમે ત્યારે નવું વાંચો તો એને હંમેશા ફર્સ્ટ રીડિંગમાં નોવેલની જેમ મીન્સ સ્ટોરીની જેમ ફટાફટ વાંચતા જાઓ, એન્જોય કરો. મીન્સ એન્જોયની જેમ વાંચો, એને વાર્તાની જેમ વાંચો. જ્યારે તમે સેકન્ડ રીડિંગ કરો છો ત્યારે એવા ફેક્ટ અથવા ડેટા અથવા પોઈન્ટ્સ જે તમને આઈએમપી લાગતા હોય એને અંડરલાઈન કરી દો, જેથી તમને બીજી વખત તમે જ્યારે વાંચો તો તમારું ફોકસ એના પર જાય કે ભાઈ આ વસ્તુ મેં અંડરલાઈન કરી છે, મીન્સ આ મને યાદ કરવાની છે. જ્યારે તમારી થર્ડ રીડિંગ ચાલુ થાય ત્યારે તમે ડેટા જે તમે અંડરલાઈન કર્યું છે એ ફેક્ટને યાદ કરવાનું ટ્રાય કરો અને આ જ રીડિંગમાં તમે તમારી નોટ્સ પણ બનાવો. મીન્સ જ્યારે તમે થર્ડ રીડિંગ કરો છો ત્યારે તમારી નોટ્સ બનાવો, જેથી તમારી નોટ્સ ખૂબ જ નાની અને સ્વીટ બનશે. અને કોઈ પણ ડેટા અથવા ઘટનાને યાદ કરવા માટે શોર્ટ ટ્રીક છે અને સ્ટોરી મેકિંગ છે અને નિમોનિક્સ છે અથવા તમારે જીવન સાથે કોઈ જોડાયેલી ઘટના સાથે રિલેટ કરીને યાદ કરો, જેથી તમને આસાનીથી યાદ રહી જશે. અને યાદ કરવા માટે વધારે મેપિંગનો ઉપયોગ કરો. જ્યારે તમે જીઓગ્રાફી વગેરે વાંચતા હો તો તમે થોડું મેપિંગનો ઉપયોગ કરો, જેથી તમને એ કન્ટેન્ટ ફટાફટ યાદ રહી જશે. અને બીજો સૌથી મોટો ડાઉટ હોય છે કે ઘણા લોકોને થતું કે સર જે હું બુક વાંચું છું એમાંથી પ્રશ્નો નહીં પૂછાયા તો મીન્સ એમાં એ બુકમાંથી ડેટા નહીં પૂછાણું તો મારે તો એક્ઝામમાં પ્રોબ્લેમ થઈ જશે. તો ડોન્ટ વરી, મોસ્ટ ઓફ જે બુકો છે પબ્લિકેશન છે દરેક પબ્લિકેશનમાં સેમ કન્ટેન્ટ હોય છે. મીન્સ થોડું ઘણું ઉપર નીચે હોય છે. તો એની ટેન્શન ના લો કે સર હું આ પબ્લિકેશનની બુક વાંચું છું તો આમાંથી નહીં પૂછાયું તો પેલામાંથી પૂછાઈ ગયું, તો એ બધું ટેન્શન ના લો. જો તમે ખરેખર વાંચ્યું હશે, મીન્સ ડીપ અધ્યયન કર્યું હશે તો તમે એક્ઝામમાં 4માંથી 2 વિકલ્પ તો આરામથી એલિમિનેટ કરી શકશો. મીન્સ 50-50 સુધી આરામથી પહોંચી જશો. તો પોતાની જાત પર ભરોસો રાખો અને તમે જે પુસ્તક વાંચો છો એમાં પણ વિશ્વાસ રાખો. અને હવે આપણે રણનીતિમાં છેલ્લે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એની વાત કરીએ તો સૌથી પહેલા જો તમારે મોબાઈલનો ઉપયોગ ના હોય, મીન્સ ત્યારે તમે મોબાઈલમાંથી વાંચન ના કરતો ત્યારે મોબાઈલને સાઈડમાં મૂકી દો અથવા તમારાથી દૂર મૂકી દો અને ફ્લાઇટ મોડ પર નાખી દો, જેથી તમારે મોબાઈલથી ડિસ્ટર્બન્સ ના થાય. કેમ કે જો તમે મોબાઈલ નજીક રાખશો અથવા એને ચાલુ રાખશો તો તમારે વારંવાર મન થશે કે લાવ જોઈ લો, કોઈનો મેસેજ આવ્યો હશે વગેરે, કે કોઈ રીલ્સ જોઈ લો. તો જોતા તમારે 1-2 કલાક ક્યાં નીકળી છે તમને નહીં ખબર પડે, જેથી હંમેશા મોબાઈલને દૂર રાખવું. અને બીજી વસ્તુ છે કે ભાઈ જે તમારી જરૂરિયાતની વસ્તુ છે જ્યારે તમે વાંચવા બેસો છો એને તમારા જોડે જ રાખો, જેથી તમને વારંવાર એને લેવા જવા માટે તમારો ફોકસ ના તૂટે. અને જ્યારે તમે 1 કલાકની રીડિંગ માટે બેસો છો ત્યારે તમે એક ટાર્ગેટ બનાવી લો કે ભાઈ મારે 1 કલાકમાં આટલા ટોપિક કે આટલા પેજ પતાવવાના છે, જેથી તમને એક પ્રેશર રહેશે કે ભાઈ મને આટલું કરવાનું છે, જેથી તમને ઓછા સમયમાં સારું આઉટપુટ મળી શકશે. મીન્સ તમે ઓછા સમયમાં સારું વાંચી શકશો. એવા નેગેટિવ લોકોથી દૂર રહો, મીન્સ એવા સર્કલથી દૂર રહો જે લોકો ખોટી અફવાઓ ફેલાવતા હોય છે. ભાઈ આ એક્ઝામમાં તો હોશિયાર લોકો જ પાસ થતા હોય છે અથવા આ એક્ઝામમાં તો સેટિંગ ચાલે છે વગેરે વગેરે. અને ઘણા લોકોનો વાંચવા માટે મોટિવેશનની જરૂરત હોતી હોય છે. તો મોટિવેશન માટે સૌથી મોટી વસ્તુ છે કે ભાઈ તમે તમારી ઘરની પરિસ્થિતિ જોઈ લો અને તમારા માતા પિતા વિશે વિચારો કે એ લોકો કેવી રીતે મહેનત કરીને તમને ભણાવે છે અને તમારું ઘર ચલાવે છે. મોટિવેશન કરતા જો તમે રોજ ડિસિપ્લિન રહેશો અને સારી રીતે વાંચશો, મીન્સ દરેક કલાકનું વાંચવામાં સારી રીતે ઉપયોગ કરશો તો તમે ઓટોમેટિક મોટિવેટ થઈ જશો. તમને કોઈ અલગથી મોટિવેશનની જરૂરત નહીં પડે. અને હંમેશા જે તમારું ખાકી વર્દી પ્રત્યેનું આ ડ્રીમ છે એના વિશે વિચારો અને પોતાની જાતને 100% તમારા ગોલને અચીવ કરવા માટે આપી દો, જેથી તમને જીવનમાં ક્યારેય એમ પસ્તાવો ન થાય કે ભાઈ મેં વાંચી લીધું હોત તો સારું હોત. મિત્રો, આ હતી નાની વાતો જે તમારી પરીક્ષાની રણનીતિ અને ટાઈમ ટેબલ બનાવવામાં ખૂબ જ મદદરૂપ થશે. વધુ માહિતી અને અમારા સાથે જોડાઈ રહેવા માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ અને અમારી જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એનો પણ ફોલો કરી લો, જેની લિંક તમને અમારા અબાઉટ સેક્શનમાં મળી જશે. અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. લવ યુ ઓલ, ટેક કેર, બાય બાય.